વિનાયક લોજિસ્ટિકે આજથી સિટી બસ સેવાને બંધ કરી છે। સિટી બસના પૈડા થંભી જતા વડોદરાવાસીઓને ભારે હાલાકી પડશે। મહત્વની વાત છે, એક્સટેન્શન અથવા તો વર્ક ઓર્ડર ન મળતા આ બસ સેવાને બંધ કરવામાં આવી છે। શહેરની 160 સિટી બસ બંધ થઈ જતા અવરજવરમાં હાલાકી વડોદરાવાસીઓને ભોગવવી પડશે। વડોદરામાં હવે માત્ર નવી શરૂ કરાયેલી 30 જ બસો ચાલવાની છે। વિનાયક સિટી બસ તરફથી આજથી સિટી બસ સેવા બંધ કરવામાં આવેલ છે। અમારી પાસે વર્ક ઓર્ડર જે હતો એ 30 જૂન સુધીનો હતો, પછી કોઈ અમને એક્સટેન્શન આપવામાં આવ્યું નથી। એક્સટેન્શન નથી આવ્યું એટલે અમે આજે સિટી બસ ચલાવી શકીએ એવું નથી। આની અગાઉ પણ અનેકવાર અમે રજૂઆત કરેલી કે ભાઈ અમારે એક્સટેન્શન નથી જોતું, તો પણ અમને આપતા હતા અને અમે સિટી બસ ચલાવતા હતા। હવે કાલે છેલ્લો દિવસ હતો એટલે કાલે અમે સિટી બસ સેવા કંઈ એક્સટેન્શન નથી આવ્યું એટલે આજે એમાં બંધ કરેલી છે, કેમ કે એક્સટેન્શન વગર અમે સિટી બસ સેવા ચલાવી ન શકીએ। એટલે મીડિયા દ્વારા જાહેર જનતાને અમે જાણ કરીએ છીએ અને જનતાએ અમને ખૂબ સારો પ્રતિભાવ આપ્યો હતો, બહોળો પ્રેમ આપ્યો હતો, એ બદલ જનતાનો પણ આભાર।